Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste, Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society BBSM 5 boys and girls. આપણે યુનિટ 4th કમ્પ્લીટ થવાનું છે. જોઈ લઈએ કયા કયા આપણે એમાં પોઈન્ટ્સ કર્યા છે. યુનિટ 4th પબ્લિક ફાઇનાન્સ, introduction, meaning of fiscal policy, definition, the objective of fiscal policy and advantages of fiscal policy બંને similar છે. First, to increase the process of capital formation, to increase the national income, controlling inflation, equal distribution of income, removal of unemployment, reduction of regional disparity, to improve the balance of पेमेंट. ऑब्जेक्टिव के एडवांटेजेस के सिमिलर 7 पॉइंट्स તમારે નોટ ડાઉન કરવાના છે. એના પછી છે ધ ટૂલ ઓફ ધ ફિસ્કલ પોલિસી. એમાં આપણે જોયું પબ્લિક રેવન્યુ, પબ્લિક એક્સપેન્ડિચર, પબ્લિક ડેપ્ટ અને ડેફિસિટ ફાઇનાન્સિંગ. એના પછી આપણે પોઈન્ટ ડિસ્કસ કર્યો છે સેન્ટ્રલ બજેટ અ મીડિયમ ઓફ ફિસ્કલ પોલિસી. એમાં આપણે જોયું સરપ્લસ બજેટ ટુ સેન્ટ્રલ ઇન્ફ્લેશન એન્ડ ડેફિસિટ બજેટ ફોર કંટ્રોલિંગ રિસેશન. એના પછીનો પોઈન્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ ફિસ્કલ પોલિસી, જે આજે આપણે ડિસ્કસ કરવાનું છે. વચ્ચે એક પોઈન્ટ આપણે બાકી હતો, એ આજે આપણે ડિસ્કસ કરીશું. ઇમ્પોર્ટન્સ ઓફ ફિસ્કલ પોલિસી આપણે ડિસ્કસ કર્યું છે લાસ્ટ સેશનમાં. ઇફેક્ટ ઓફ ફિસ્કલ પોલિસી ઓન બિઝનેસ એન્વાયરમેન્ટ. એમાં આપણે ગઈકાલે લાસ્ટ સેશનમાં યુઝ ઓફ પોલિસી, ઇકોનોમિક સ્ટેબિલિટી, ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ અને જનરલ ઇફેક્ટ. જનરલ ઇફેક્ટમાં એક લાસ્ટ પેરેગ્રાફ બાકી રહી ગયો, તો એ આજે ફર્સ્ટ કમ્પ્લીટ કરી લઈએ. ઇન કેસ ધ પીપલ સેવ મોર મની they should given some tax benefit. જ્યારે પીપલ પાસે વધારે મની સેવ થાય છે ત્યારે એને શું થાય છે? should given some tax benefit. એટલે ટેક્સ બેનિફિટ મળે છે. ગવર્મેન્ટ શુડ કેર પીપલ સેવિંગ. ગવર્મેન્ટ છે કે પીપલની સેવિંગનું કેર કરે છે. વિથ ધ હેલ્પ ઓફ ડેવલપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ કેન ઇન્ક્રીઝ પ્રોડક્શન. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મીન્સ કે પાયાની જરૂરિયાતો ડેવલપ થાય છે કે જેના કારણે પ્રોડક્શન છે કે જે વધે છે. પ્રોડક્શન છે કે જે ગવર્મેન્ટ દ્વારા ઇન્ક્રીઝ કરવામાં આવે છે. એટ પ્રેઝન્ટ ધ ગવર્મેન્ટ હેઝ ડેવલપ નેસેસરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર થ્રુ સ્કીમ લાઇક પ્રાઇમ મિનિસ્ટર રૂરલ રોડ સ્કીમ. ગવર્મેન્ટે સ્કીમ લોન્ચ કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ માટે, જેમાં એક ફર્સ્ટ છે પ્રાઇમ મિનિસ્ટર રૂરલ રોડ સ્કીમ, સેકન્ડ નેશનલ હાઈવે ડેવલપમેન્ટ સ્કીમ, થર્ડ પાવર ગ્રીડ સ્કીમ કે જેમાં પૂરતા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝને પાવર ઇઝીલી અવેલેબલ થાય છે. નેક્સ્ટ ડેવલપમેન્ટ સર્વિસ ઇન ટેલિકોમ સેક્ટર. ટેલિકોમ સેક્ટરમાં સર્વિસ છે કે જે સારી એવી પ્રોવાઈડ કરે છે. આ બધી પ્રાઇમ મિનિસ્ટર્સની સ્કીમ છે, યોજનાઓ છે કે જેનો ડેવલપ પ્રોડક્શનને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય અને અર્થતંત્રમાં ડેવલપમેન્ટ થાય એના માટે ગવર્મેન્ટે સ્કીમ લોન્ચ કરી છે. મલ્ટીપર્પઝ ઇરિગેશન સ્કીમ એક્સેટ્રા. આ બધી સ્કીમ છે કે જેના માટે અર્થતંત્રનો વિકાસ થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ડેવલપ થાય. ધેર આર ધ સ્કીમ વિચ વિલ સર્ટેનલી ડેવલપ ઇન ધ લોંગ રન. લાંબા સમય માટે આ બધી જે સ્કીમ છે કે એનો બેનિફિટ્સ મળે છે. Infrastructure of social service like health, education, etc. will also attract more investment. Infrastructure facility માં social service જે સારી પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમ કે હેલ્થ, એજ્યુકેશન, કે જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઇન્ક્રીઝ થાય છે. વિલ ઓલ્સો એટ્રેક્ટ મોર ઇન્વેસ્ટમેન્ટ કે જેના કારણે ઇન્વેસ્ટમેન્ટને વેગ મળે છે. બાય ધેટ વે ધ એફિશિયન્સી એન્ડ પ્રોડક્ટિવિટી વિલ ગો અપ કે જેના કારણે એફિશિયન્સી કાર્યક્ષમતા છે અને પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા છે કે જે વધે છે અને પ્રોડક્શન પણ ઇન્ક્રીઝ થાય છે. એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થાય છે. રેવન્યુ વિલ ઇન્ક્રીઝ એન્ડ ધેટ વિલ હેલ્પ ઇન ઇકોનોમિક ગ્રોથ.
રેવન્યુ ઇન્ક્રીઝ થાય છે કે જેના કારણે ઇકોનોમિક ગ્રોથ છે કે એ ઝડપથી થઈ શકે છે. અહીંયા જનરલ ઇફેક્ટ કમ્પ્લીટ થાય છે. ઇફેક્ટ ઓફ ફિસ્કલ પોલિસી ઓન બિઝનેસ એન્વાયરમેન્ટ. એમાં ફર્સ્ટ આપણે જોયું યુઝ ઓફ પોલિસી, સેકન્ડ ઇકોનોમિક સ્ટેબિલિટી, થર્ડ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ, ફોર્થ જનરલ ઇફેક્ટ. એના પછી આપણે જોયું એડવાન્ટેજીસ ઓફ ફિસ્કલ પોલિસી. મેં જે આગળ કીધું એ જ છે. ઓબ્જેક્ટિવ ઓફ ફિસ્કલ પોલિસી સેમ છે. એમાં આપ્યું છે ફર્સ્ટ ટુ એક્સલરેટ ધ પ્રોસેસ ઓફ કેપિટલ ફોર્મેશન, સેકન્ડ ટુ ઇન્ક્રીઝ નેશનલ ઇન્કમ, થર્ડ ઇન્ફ્લેશન કંટ્રોલ, fourth equal distribution of income, fifth to reduce unemployment, sixth reduction of regional disparity, and seventh improvement in balance of payment. એના પછી આપણે ડિસ્કસ કરી લીધો પોઈન્ટ ડિસએડવાન્ટેજીસ ઓફ ફિસ્કલ પોલિસી. એમાં પણ આપણે જોયું કેપિટલ ફોર્મેશન, ઇન્ક્રીઝ ઇન નેશનલ ઇન્કમ, કંટ્રોલ ઓફ ઇન્ફ્લેશન, equal distribution of income, case of unemployment, regional disparity, and લાસ્ટમાં છે બેલેન્સ ઓફ પેમેન્ટ. ડિસએડવાન્ટેજીસ પણ આપણે ડિસ્કસ કરી લીધા છે. લાસ્ટ આપણો એક જ પોઈન્ટ બાકી છે, એ આજ આપણે ડિસ્કસ કરી લઈએ, પછી યુનિટ્સ કમ્પ્લીટ થાય છે. ઇમ્પોર્ટન્સ ઓફ ફિસ્કલ પોલિસી. મહત્વ શું છે ફિસ્કલ પોલિસીનું જોતા જઈએ. To maintain law and order in the state. રાજ્યમાં લો અને ઓર્ડર છે કે એને સારી રીતે મેન્ટેન કરવા જરૂરી છે. ટુ ડિફેન્ડ ઇટ ફ્રોમ એક્સટર્નલ ઇન્વર્સન્સ. સંરક્ષણ પૂરું પાડવાનું હોય છે એક્સટર્નલ ઇન્વર્સન્સથી. In the modern age, most of the countries have a democratic approach. Democracy means not only to maintain law and order to protect the nation, but it has to make effort to increase the public welfare. Democracy means લોકશાહી. લોકશાહીનું મહત્વ એવું નથી. In most modern age, અત્યારના જમાના પ્રમાણે countries have democratic approach. કન્ટ્રીનો અપ્રોચ કેવો છે? ડેમોક્રેટિક છે, મીન્સ લોકશાહી છે. ડેમોક્રેસી મીન્સ નોટ ઓનલી ટુ મેન્ટેન લો. એનો મિનિંગ એવો નથી કે તમે લો મેન્ટેન કરો અને એના ઓર્ડર્સ ફોલો કરો ટુ પ્રોટેક્ટ ધ નેશન, કે જેના દ્વારા રાષ્ટ્રનું હિત જળવાય. બટ ઇટ હેઝ ટુ મેક ઇફોર્ટ ટુ ઇન્ક્રીઝ ધ પબ્લિક વેલફેર. પણ એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેના કારણે પબ્લિકના હિતનું રક્ષણ થાય. પબ્લિક વેલફેરને તમારે ધ્યાનમાં લેવાનું હોય છે. ટુ પ્રોવાઈડ ધ બેસ્ટ ઇકોનોમિક સર્વિસ એન્ડ વેલબિંગ ટુ ધ પીપલ. પીપલને સારામાં સારી બેસ્ટ અર્થતંત્રની સર્વિસ મળવી જોઈએ અને પબ્લિકના હિતમાં કામ થવું જોઈએ. સો નાવ ઇટ ઇઝ કોલ્ડ ધ વેલફેર સ્ટેટ, કે જેને વેલફેર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. વેન ઇટ ઇઝ અ વેલફેર સ્ટેટ, ગવર્મેન્ટ હેઝ ટુ ઓબ્ઝર્વ મેની ડ્યુટીઝ. ત્યારે ગવર્મેન્ટની ઘણી બધી ડ્યુટીઝ હોય છે. ફર્સ્ટ આપ્યું છે ઇટ વર્ક ફોર બેટરમેન્ટ ઓફ ધ સોસાયટી. સોસાયટીનું સારી રીતે બેટરમેન્ટ મીન્સ સારું વર્ક થઈ શકે એના માટે ગવર્મેન્ટ હંમેશા પ્રયત્નશીલ હોય છે. ઇટ ટ્રાય ટુ ડેવલપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ઓલ ઇકોનોમિક સેક્ટર. ઇકોનોમીના અર્થતંત્રના બધા સેક્ટરનો વિકાસ થાય એટલા માટે ગવર્મેન્ટ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે કે જે સારા પ્રમાણમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી મીન્સ રોડ, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, ફાઇનાન્શિયલ સર્વિસ, બેન્કિંગ સર્વિસ, ઇલેક્ટ્રિસિટી સર્વિસ, પાવર એન્ડ સપ્લાય. આ બધું શું છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે કે જેના અર્થતંત્રના વિકાસ માટે જરૂરી છે. ઇટ હેઝ ટુ ડેવલપ બેન્કિંગ સિસ્ટમ, insurance system, education, health, and many other activities related to trade and commerce to establish an ideal state. કોઈપણ સ્ટેટના વિકાસ માટે બેન્કિંગ સિસ્ટમ સારી હોવી જોઈએ, ઇન્સ્યોરન્સની સિસ્ટમ સારી હોવી જોઈએ, એજ્યુકેશન શિક્ષણ સારું મળવું જોઈએ, હેલ્થ ફેસિલિટી સારી હોવી જોઈએ, કે જેને કારણે ટ્રેડ અને કોમર્સનો વિકાસ થાય છે. અને એસ્ટાબ્લિશ્ડ આઈડિયલ સ્ટેટ, અને સારામાં સારું આઈડિયલ સ્ટેટ તમે રાજ્ય ઊભું કરી શકો છો. ફોર સચ એક્ટિવિટીઝ ધ સ્ટેટ રિક્વાયર સર્ટેન ઇન્કમ થ્રુ રેવન્યુ. ઇટ હેઝ ટુ ડુ પબ્લિક એક્સપેન્ડિચર ઓલ્સો. આવી બધી એક્ટિવિટીઝને પ્રોત્સાહન આપવા માટે
રાજ્યની જરૂર હોય છે. સ્ટેટ ગવર્મેન્ટ રિક્વાયર્ડ સર્ટેન ઇન્કમ. સ્ટેટ ગવર્મેન્ટ રિક્વાયર્ડ સર્ટેન ઇન્કમ. સ્ટેટ ગવર્મેન્ટને અમુક ઇન્કમની જરૂર હોય છે કે જે કોના દ્વારા મળે છે? પબ્લિક રેવન્યુ દ્વારા. ઇટ હેઝ ટુ ડુ ફોર પબ્લિક એક્સપેન્ડિચર. પબ્લિક પાસેથી મળેલા જે પબ્લિક રેવન્યુ છે, ટેક્સ કલેક્શન થાય છે, એનો યુઝ પબ્લિકના હિત માટે, પબ્લિક વેલફેર માટે, પબ્લિક એક્સપેન્ડિચર કરવામાં આવે છે. ઇન કેસ ધ રેવન્યુ આર નોટ ઇનફ, ઇટ હેઝ ટુ બોરો ડેપ્ટ. જો ગવર્મેન્ટ પાસે પૂરતા પ્રમાણમાં રેવન્યુ ઇન્કમ નથી હોતી ત્યારે ઇટ હેઝ ટુ બોરો ડેપ્ટ. એ શું કરે છે? ઉછીની મૂડી લે છે. સમટાઇમ્સ ફોર ધ એડિશનલ ઇન્કમ ઇટ હેઝ ટુ ટેક હેલ્પ ઓફ ડેફિસિટ ફાઇનાન્સિંગ. ઘણી વખત એડિશનલ ઇન્કમ માટે ડેફિસિટ ફાઇનાન્સિંગની હેલ્પ લે છે. ડેફિસિટ ફાઇનાન્સિંગ મીન્સ નાણાકીય ખાત. ઇન ધીસ વે ગવર્મેન્ટ હેઝ ટુ ડિપેન્ડ્સ ઓન ફિસ્કલ પોલિસી. ત્યારે ગવર્મેન્ટ છે કે જે ફિસ્કલ પોલિસી ઉપર ડિપેન્ડ્સ હોય છે. ફોર સચ ઇન્કમ ગવર્મેન્ટ ઇમ્પોઝ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સીસ. ધીસ અમાઉન્ટ ઇઝ યુઝ ફોર વેલફેર ઓફ ધ પીપલ. આ જે સર્વિસ છે કે જે પીપલના વેલફેર માટે યુઝ થાય છે. ડાયરેક્ટ ટેક્સ અથવા ઇનડાયરેક્ટ ટેક્સ દ્વારા ગવર્મેન્ટને ઇન્કમ થાય છે કે જે પબ્લિકના વેલફેર માટે યુઝ થાય છે. પબ્લિક ડેપ્ટ એન્ડ ડેફિસિટ ફાઇનાન્સિંગ આર ટુ મેઇન સોર્સ ફોર ધ ગવર્મેન્ટ. પબ્લિક ડેપ્ટ અને ડેફિસિટ ફાઇનાન્સિંગ છે નાણાકીય ખાત છે અને જે પબ્લિક દેવું છે કે જે ગવર્મેન્ટના મેઇન સોર્સ છે. For fiscal policy is a medium to raise money for the welfare state. ફિસ્કલ પોલિસી છે કે જે એક મીડિયમ છે, એક માધ્યમ છે કે જેના દ્વારા કોઈ પણ સ્ટેટ છે કે જે એની મની રેઝ કરી શકે છે. At present, almost every country accept fiscal policy with public expenditure because of the following two purposes. અત્યારે મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ છે કે જે ફિસ્કલ પોલિસી એક્સેપ્ટ કરે છે અને પબ્લિક એક્સપેન્ડિચર કરે છે બીકોઝ ઓફ ધ ફોલોઈંગ ટુ પર્પસ આપ્યા છે. એમાં આપણે ફર્સ્ટ લખ્યું છે ઇન્ક્રીઝ ઇન સ્કોપ ઓફ ધ ફંક્શન ઓફ ધ સ્ટેટ. ટુડે એની વેલફેર સ્ટેટ હેઝ ટુ ડુ મેની જનરલ એક્ટિવિટીઝ. કોઈ પણ સ્ટેટ હોય છે કે જે જનરલ એક્ટિવિટીઝ કરતી હોય છે. ધ વર્કિંગ એન્ડ ધ સ્કોપ ઓફ ધ સ્ટેટ હેવ એક્સપાન્ડેડ. એનું કાર્યક્ષેત્ર છે કે જે વધારવામાં આવે છે, વિસ્તારવામાં આવે છે. ધ સ્ટેટ હેઝ ટુ સ્પેન્ડ અ લાર્જ અમાઉન્ટ ઓફ મની ટુ પ્રોટેક્ટ ધ કન્ટ્રી. રાજ્ય ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે કે જે લાર્જ પ્રમાણમાં અમાઉન્ટ છે કે જે લાર્જ અમાઉન્ટ ઓફ મની ટુ પ્રોટેક્ટ ધ કન્ટ્રી. કન્ટ્રીને પ્રોટેક્ટ કરવા માટે ઘણી બધી અમાઉન્ટ સ્પેન્ડ કરે છે, વાપરે છે. ઓન ધ અધર સાઇડ ઇટ હેઝ ટુ મેન્ટેન લો એન્ડ ઓર્ડર ઇન ધ કન્ટ્રી. અને લો અને ઓર્ડર, કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને મેન્ટેન કરે છે દેશને. નાવ ઇટ હેઝ ટુ યુઝ હ્યુજ અમાઉન્ટ ઓફ મની ટુ અચીવ self-reliance in production and weapons. Now it has the huge amount of money. એની પાસે મોટા પ્રમાણમાં કલેક્શન વધારે હોય છે ટુ અચીવ ધ સેલ્ફ રિલાયન્સ ઇન પ્રોડક્શન. ઉત્પાદન પ્રક્રિયામાં ઈ સેલ્ફ રિલાયન્સ મીન્સ કે આત્મનિર્ભર બને છે. The state also done expenditure in maintaining law and order. State government છે કે જે એક્સપેન્ડિચર કરે છે ટુ મેન્ટેન લો એન્ડ ઓર્ડર. કાયદા કાનૂનને મેન્ટેન કરવા માટે. India as the developing country has to spend large amount for defense. India એવું રાષ્ટ્ર છે કે જે વધારે પ્રમાણમાં અમાઉન્ટ સ્પેન્ડ કરે છે શેના માટે? ડિફેન્સ માટે, સંરક્ષણ માટે. Besides, the state has increased its scope of economic development. કે જેના કારણે ઇકોનોમિક ડેવલપમેન્ટ સારી રીતે ઇન્ક્રીઝ થાય છે. ફોર રેપિડ ડેવલપમેન્ટ પબ્લિક એક્સપેન્ડિચર ઇન્ક્રીઝ યર ટુ યર. કે જેના માટે પબ્લિક એક્સપેન્ડિચર છે કે જે દિવસે ને દિવસે વધતો જાય છે. The state has to invest to increase facility like transport, communication, education, health, etc. કે જેના કારણે ટ્રાન્સપોર્ટેશનની, કમ્યુનિકેશનની અને એજ્યુકેશન અને હેલ્થની સર્વિસ છે કે જે ફેસિલિટીઝ છે કે જે સારી એવી બનતી જાય છે.
Thus, to achieve our planning objective, we are bound to increase the public expenditure. એને અચીવ કરવા માટે પ્રોપર પ્રમાણમાં પ્લાનિંગ હોવું જોઈએ અને ઓબ્જેક્ટિવને કેવી રીતે ફૂલફિલ કરવા એ પણ જરૂરી છે. ટુ ઇન્ક્રીઝ ધ પબ્લિક એક્સપેન્ડિચર, અને પબ્લિક એક્સપેન્ડિચર ઇન્ક્રીઝ કરવામાં આવે છે. એના પછી સેકન્ડ આપ્યું છે extensive effect of the state to reduce disparity of income in our country, to set social justice and to establish stability with economic development. The government takes many measures. Disparity of income એટલે આવકની અસમાનતા જોવા મળે છે કે જેના કારણે સોશિયલ જસ્ટિસ મળતો નથી, સામાજિક ન્યાય મળતો નથી, અને એસ્ટાબ્લિશ સ્ટેબિલિટી ઇન ઇકોનોમી, ઇકોનોમીના ડેવલપમેન્ટ માટે સ્ટેબિલિટી હોવી જરૂરી છે. ગવર્મેન્ટ ટેક્સ મેની મેજર્સ, ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા સ્ટેપ્સ લેવામાં આવે છે. સચ સ્ટેપ્સ હેવ અ ડીપ ઇફેક્ટ ઓન પબ્લિક લાઈફ, ગવર્મેન્ટ દ્વારા જે સ્ટેપ લેવાના આવે છે એની અસર પબ્લિકની લાઈફ ઉપર સારી એવી જોવા મળે છે. ઇન ઓલ સચ પોઝિટિવ એક્ટિવિટીઝ ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ, એના માટે ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ હોવું જરૂરી છે અને જેને કારણે પોઝિટિવ ઇફેક્ટ જોવા મળે છે. ફોર ધેટ સ્ટેટ મેનેજ tax public expenditure, public debt in a such a way that production increase at the highest. પ્રોડક્શન છે કે એ ઇન્ક્રીઝ થાય કે જેના માટે સ્ટેટ ગવર્મેન્ટ છે કે જે પબ્લિક એક્સપેન્ડિચર, પબ્લિક ડેપ્ટ અને ટેક્સ છે કે એને સારી રીતે મેનેજ કરે છે. The distribution of factors of production have set up properly. એનું ડિસ્ટ્રીબ્યુશન છે કે જે સારા પ્રમાણમાં થવું જોઈએ, ફેક્ટર ઓફ પ્રોડક્શન. The government apply fiscal policy measures in that way which motivate the economic sector. અર્થતંત્રના વિકાસ માટે દરેક સેક્ટરને મોટિવેશન મળે એ પ્રમાણે ગવર્મેન્ટે ફિસ્કલ પોલિસી બનાવવી જોઈએ. The government undertakes this policy to increase employment, કે જેના દ્વારા ગવર્મેન્ટ ફિસ્કલ પોલિસી દ્વારા એમ્પ્લોયમેન્ટ પણ ઇન્ક્રીઝ થાય છે. એમ્પ્લોયમેન્ટ એટલે રોજગારીની તકો વધે છે. સ્ટેબિલિટી ઇન પ્રાઇસ લેવલ એન્ડ રેપિડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, સ્ટેબિલિટી જોવા મળે છે પ્રાઇસમાં કે કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ હાઈ લો થતી નથી, સ્ટેબલ રહે છે, જેના કારણે રેપિડ ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ શકે છે, ઝડપથી અર્થતંત્રનો વિકાસ પોસિબલ થઈ શકે છે. To satisfy all these activities, government operate different program of huge investment in public sector. આ બધી એક્ટિવિટીઝને વેગ આપવા માટે ગવર્મેન્ટ છે કે જે અલગ અલગ પ્રોગ્રામ ઓપરેટ કરે છે કે જેના માટે ગવર્મેન્ટ પબ્લિક સેક્ટરમાં ઘણા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. In this way, fiscal policy has become a lighthouse in the economic growth and development. ઇકોનોમીના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે ફિસ્કલ પોલિસી છે કે જે બહુ મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા ટોટલ 4 યુનિટ્સ કમ્પ્લીટ થાય છે. ફોર્થ યુનિટ હતું પબ્લિક ફાઇનાન્સ કે જે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે બિઝનેસ એન્વાયરમેન્ટમાં એક યુનિટ રિમેનિંગ રહે છે, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ કે જે સ્ટાર્ટ કરીશું. કાંઈ પણ ડાઉટ હોય તો તમે કોલેજ ટાઈમિંગમાં 8 to 1 માં ગમે ત્યારે પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.